નમસ્કાર, હું પ્રવીણ. વાયદાઓની વેપારબાજી પૂરજોશમાં છે યુપીમાં. દરેક ચૂંટણીમાં હોય, કોઈ નવી વાત નથી. ચરબી અને ગરમી વચ્ચેની લડાઈ મેનિફેસ્ટો પર આવી ગઈ. ઢંઢેરો જે 5 વર્ષે પીટાય એમાંથી કેટલું પૂરું થાય તેનું કેલ્ક્યુલેશન કે હિસાબ આપે છે દરેક રાજકીય પક્ષ પોતપોતાની રીતે. 40 વર્ષ પહેલાની યોજના પૂરી થાય એટલે રિબિન કાપવા પણ રાજકીય પક્ષો આવી જાય અને ભૂતકાળની સરકારોની ક્રેડિટ પણ લઈ જાય. કોઈ રાજકીય પક્ષમાંથી બાકાત નથી. આજકાલ જે સ્થિતિ છે, ભલે 5 રાજ્યોમાં ચૂંટણી છે, પરંતુ યુપી દરેક ઘણી વખત આ મંચ ઉપરથી કહી ચૂક્યો છું, દિલ્હીની ગાદીનો રસ્તો લખનઉ થઈને જાય છે. પરંતુ આજે 10 તારીખે ચલો મતદાન થશે, પરંતુ ચૂંટણી ઢંઢેરો, મેનિફેસ્ટો કો, વિઝન ડોક્યુમેન્ટ કો, આ બધી જ વસ્તુ આવી ગઈ. ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો, સપાએ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો. આમ તો સમાજવાદી પાર્ટીએ રોજે રોજ કોઈને કોઈ 300 યુનિટ વીજળી ફ્રીથી લઈને ગમે એ બાબતો પર ધીમે ધીમે ખુલાસા કરતા હતા, પણ ફૂલ ફ્લેજમાં ચૂંટણી ઢંઢેરો સમાજવાદી પાર્ટીએ પણ જાહેર કર્યો. અને યુપીની ચૂંટણી રાજકીય વિશ્લેષકોના મતે, તમામ દિગ્ગજોના મતે, સર્વે હોય જે આજકાલ પોલ થઈ રહ્યા છે, ભલે પછી એ પોલમાં પોલમ પોલ હોય, દરેક પોલની જેમ, એ તમામમાં સપા અને ભાજપ વચ્ચે સીધી ટક્કર અને કટોકટીની ટક્કર દેખાઈ રહી છે. આ તમામ વચ્ચે તમને થશે કે આજે કેમ ભાઈ આ વચનો કયા? તો આજે વચનો ભાજપ અને સપાએ, આમ તો આજકાલ તો માત્ર સપનાઓ જોવા પર ટેક્સ નથી, બાકી બધી જગ્યાએ ટેક્સ લાગે છે, પણ જે સપનાઓ દેખાડ્યા છે કે અમે આવીશું તો આ કરીશું, આ સપનાઓમાં એવું લાગે છે કે તમામ રાજકીય પક્ષ, આ પહેલા કોંગ્રેસે પણ ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો. મહિલાઓના કાર્ડ સાથે પ્રિયંકા ગાંધી કોંગ્રેસને સજીવ કરવાનો પ્રયત્ન કરી રહી છે, રાજકીય જમીન શોધવાનો પ્રયત્ન કરી રહી છે. પરંતુ સપા અને ભાજપના આજના ચૂંટણી ઢંઢેરાથી એવું લાગ્યું કે તમામ રાજકીય પક્ષ, બેરોજગારો હોય, ખેડૂતો હોય, તમામ સામે દંડવટ કરી રહ્યા છે. શબ્દ ફ્રી. ભાજપના જ એક નેતા જે વકીલ છે, સુપ્રીમ કોર્ટમાં અરજી કરે છે, થોડી સુપ્રીમ કોર્ટ સખ્ત પણ થઈ, જે ફ્રી બીઝ વાળી વાત હતી કે આ બધું મફતમાં વચનો કરે છે તો તેની સામે કાર્યવાહી પણ થવી જોઈએ. એ જ ભારતીય જનતા પાર્ટીએ ઘણું બધું ફ્રી આપવાની વાત કરી છે, સપાએ ઘણું બધું ફ્રી આપવાની વાત કરી છે, અને ખાસ તો મહિલાઓ, યુવાઓ અને ખેડૂતો, તેના પર વધુ ફોકસ કરવામાં આવ્યું છે. કોલેજ જતી યુવતીઓને સ્કૂટી ફ્રી આપશે, કોંગ્રેસે પણ જાહેરાત કરી. વિચારધારા મળે કે ન મળે, વાયદા જરૂર મળે છે. મહિલાઓને 2 LP સિલિન્ડર ફ્રી આપવામાં આવશે. એ વાત અલગ છે કે ઉજ્જવલામાં સબસિડી બંધ થઈ ગુપચુપ રીતે ભૂતકાળમાં, તો ફ્રી આપવાની શરૂઆત થઈ. ખેડૂતો માટે સિંચાઈ માટે વીજળી ફ્રી આપવાની ઓફર કરવામાં આવી છે. આ 5 રાજ્યોમાં સૌથી વધારે મોંઘી વીજળી યુપીમાં છે. વચનો થયા કે વીજળીના ભાવ ઘટાડીશું, પણ ચૂંટણી આવી ત્યારે SAP વધી શેરડી માટે. પંજાબ અને યુપીમાં બંનેમાં કોંગ્રેસ અને ભાજપની અલગ અલગ જગ્યાએ સરકાર છે, પણ જ્યારે રેલો આવે માંગોની, ત્યારે કોઈ પણ સરકાર તમારી માંગ માને, નતમસ્તક થાય. ખેડૂત આંદોલનમાં પણ થયું. બટાટા, ટમેટા અને ડુંગળી જેવા દરેક જે પાક છે તેમને ટેકાના ભાવે ખરીદવાની વાત કરે છે ભારતીય જનતા પાર્ટી પોતાના ચૂંટણી ઢંઢેરામાં, અને 1000 કરોડ રૂપિયા ફાળવવાની વાત કરી છે. હવે એ સવાલ છે કે કેટલા પાકો આવ્યા? આમ તો 1967 થી 23 પાકો ખરીદાય છે MSP અંતર્ગત, તો હવે બાકીના પાકો માટે 1000 કરોડની જોગવાઈ કેટલી પૂરતી છે એ પણ આગળ વાત કરીશું. શેરડીના ખેડૂતોને 14 દિવસમાં પેમેન્ટ અપાશે, મોડું થશે તો વ્યાજ સહિતની ચૂકવણી કરાશે. આ વસ્તુ સારંગપુરની રેલીમાં 2016માં PM મોદીએ પણ કરી હતી. પણ સૌથી વધુ શેરડીના કારખાના છે, મતલબ કે શુગર મિલ છે, તેમાંથી કેટલા પર કાર્યવાહી થઈ, આજે પણ એક સવાલ છે. આંકડાઓ RTIમાં ખોટા આવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટ સખ્ત છે, તમામ રાજ્યો પાસે આંકડો માંગે, જે બાકી છે ચૂકવવું તો આંકડો આવે, બાકી ન આવે. તો દરેક વસ્તુ આવી ગઈ, અને દરેક પરિવારમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિને રોજગારી અથવા સ્વરોજગારનો મોકો મળશે. દરેક વિભાગની જગ્યાઓ ખાલી છે, એ ભરાશે. લવ જેહાદ પર 10 વર્ષ જેલ અને 1 લાખનો દંડ. તો આ ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી ઢંઢેરાની મુખ્ય વાતો. સપાની વાત કરીએ તો સપાએ પણ તમામ જે કૃષિ પેદાશો છે તેમના પર MSP એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ આપવાની વાત કરી છે. ખેડૂત આંદોલનના કારણે પણ ઘણું બધું ચર્ચામાં છે યુપી. લખીમપુર ખીરીકાંડ યાદ હશે. હજુ પણ ગૃહ રાજ્યમંત્રી ના રાજીનામાની માંગ થઈ રહી છે. આંદોલન પણ ચાલ્યું. ધીમે ધીમે ફરી રાકેશ ટિકિટ સૂર બદલતા પણ દેખાય છે. શેરડીના ખેડૂતોને 15 દિવસમાં ચૂકવણી કરાશે. જો કોમન જાહેરાતો છે આ ભાજપ અને સપા બંનેની, ભલે મળતું નથી યુપીમાં 15 દિવસે ચૂકવણી. ખેડૂતોને 2025 સુધીમાં દેવા મુક્ત બનાવવા માટે દેવા મુક્તિ કાયદો બનાવશે સપા.
2 એકરથી ઓછા જમીન ધરાવતા ખેડૂતોને 2 ગુણી ડીએપી અને 5 ગુણી યુરિયા અપાશે. ભલે યુરિયાની સબસિડી ઘટી ગઈ. તો આ તમામ વસ્તુઓ છે અને ઘર વપરાશ માટે 300 યુનિટ વીજળી ફ્રી. મનરેગાની જેમ અર્બનમાં પણ એમ્પ્લોયમેન્ટ એક્ટ બનાવાશે, જેથી નોકરી આપી શકાય. મહિલાઓને સરકારી નોકરીઓમાં 33% અનામત આપવાની પણ વાત કરી. 12 પાસ કરે કોઈ વિદ્યાર્થીની તો 36,000 સહાય આપવાની પણ વાત કરી. અને બીપીએલ મહિલાઓને 18,000, એટલે કે જૂની સમાજવાદી જે પેન્શન સ્કીમ છે એ શરૂ કરવાની પણ વાત કરી. પણ મુખ્ય વાતો એ છે, ચાહે અખિલેશ યાદવ હોય કે ચાહે યોગીજી હોય, આ વાયદાની વેપારબાજીમાં ખેડૂતો માટે ઘણું બધું છે, બેરોજગારો માટે ઘણું બધું છે, પણ આવા તો ઘરે ઉતરશે. કેમ કે જનતાના ટેક્સના પૈસા અને એ જ જનતાના ટેક્સના પૈસાથી કોઈ રાજકીય પક્ષ, ચાહે સપા હોય કે ચાહે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, જનતાને ફ્રી આપવાની વાતો કરે છે દમ મારીને. તો આ કેટલું અસર કરશે? 10 તારીખે ચૂંટણી છે અને આ વાયદાઓ નો વેપાર ખરેખર તમામ રાજકીય પક્ષોનો કેટલે ગળે ઉતરે છે એ જરૂરી છે. કેમ કે ચિંતાજનક રીતે દેવું તો વધી રહ્યું છે. દેશના ખેડૂતો પર 74,171 રૂપિયા દેવું છે, જે વધ્યું. આજે પણ દેશના ખેડૂતની સરેરાશ પ્રતિ ખેડૂત આવક રોજની 27 રૂપિયા છે. છેલ્લા 15 વર્ષમાં એમએસપી નું કેલ્ક્યુલેશન નથી થયું. 45,000 કરોડ રૂપિયાનું નુકસાની થઈ છે, તેના પર કોઈ બોલવા તૈયાર નથી. તો તમામ વસ્તુઓ છે અને 1971 થી 2016 સુધી સરકારી આંકડો છે, ખેડૂતોની આવક વધી માત્ર 19%. સરકારી નોકરિયાતોની 100%, 150%, 200% સુધી આવક વધી ગઈ. તો ખેડૂતોના હિતોની વાતો કરે છે તમામ રાજકીય પક્ષ. અને યુપી, પશ્ચિમ યુપી, જ્યાં આંદોલનની સૌથી વધુ અસર છે, 136 સીટ ગઈ વખતે ભારતીય જનતા પાર્ટીએ બાજી મારી હતી, પરંતુ આરએલડી અને સપા એક સાથે છે. તો આરએલડી અને સપા એક સાથે છે તો કેટલી ટક્કર આપે છે અને પશ્ચિમ યુપી મિજાજ નક્કી કરશે. શરૂઆત ત્યાંથી થઈ રહી છે. તો આ ચૂંટણી ઢંઢેરો અને આ મફતના વાયદાઓ જ્યારે કોઈ પક્ષ બાકાત નથી, તો ખરેખર દેશની રાજનીતિ કઈ તરફ જઈ રહી છે? બદલ્યું તો કશું છે નહીં, ઘણું બધું બદલ્યું, દરેક રાજકીય પક્ષ દાવો કરે છે, પણ વાયદા આપવામાં કઈ વસ્તુ નથી બદલાય. આજ મુદ્દે આપણી સાથે ચર્ચામાં સ્ટુડિયોમાં 4 મહેમાન છે. અમિત ઠાકર ભાજપના પ્રવક્તા તરીકે જોડાશે, હેમાંગ રાવલ આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા, પ્રશાંત ગઢવી રાજકીય વિશ્લેષક, ડોક્ટર હરિ દેસાઈ વરિષ્ઠ રાજકીય વિશ્લેષક, પત્રકાર જીવ છે, પત્રકાર રહી ચૂક્યા છે. અભિમન્યુ કોહાડ આપણી સાથે જોડાશે, ખેડૂત આંદોલનનો પ્રમુખ ચહેરો કહો, યુવા ચહેરો કહો, પોલિસીથી માંડીને પીસીઆર ટીમને કહીશ અભિમન્યુ કોહાર જોડાઈ તો સ્ક્રીન પર લાવે. ટૂંક સમયમાં અભિમન્યુ કોહાર પણ જોડાશે. પણ શરૂઆત અમિત ઠાકર આપથી કરીએ. ચલો, વચોનીની લાહણી થોડા સમય પહેલા કોંગ્રેસે ખોલી હતી, આજે ભાજપે ખોલી દીધી, સપાએ ખોલી દીધી. મતલબ કે જે સમય પહેલા આઈ થિંક ભાજપના નેતાએ સુપ્રીમ કોર્ટમાં જે પીઆઈએલ કરી હતી ફ્રી બીઝ વાળી વાત ઉપર, તો ફ્રી બીઝ ઉપર તો આપ પણ લડી રહ્યા છો. આજના ચૂંટણી ઢંઢેરામાં ઘણી બધી બાબતો ફ્રી છે, વચન આપવામાં ક્યાં ટેક્સ લાગે છે? અને મુખ્ય વાત બંને પક્ષોએ, સપા અને તમે, બેરોજગારો અને ખેડૂતો પર કોન્સન્ટ્રેટ કર્યું છે. પશ્ચિમ યુપીનો ડર છે બંનેને. જો ભારતીય જનતા પાર્ટી એ ઉત્તર પ્રદેશની નેચરલ પાર્ટી છે. ત્યાં આગળ સપા કોઈ ચોક્કસ ઝોનમાં લડતી હશે, પરંતુ ભારતીય જનતા પાર્ટી એ બધા ઝોનની અંદર સરખી રીતે એ પોતાની ચૂંટણીની કહેવાય ને કે પ્લાનિંગના આધાર ઉપર એ આખી ચૂંટણી લડી રહી છે. જે મુદ્દાઓ ભારતીય જનતા પાર્ટીએ જનતાની વચ્ચે મૂક્યા છે, જે યોગીજીનું શાસન છે, એ શાસનને લોકો ઈમાનદાર અને અસરદાર શાસન તરીકે એ લોકો સ્વીકારી રહ્યા છે. અખિલેશ જ્યારે ભાજપના ચૂંટણી ઢંઢેરા ને હાથમાં ગયા વખતના 5 વર્ષ પહેલાના ઢંઢેરાને બતાવે અને કહે કે આમાંથી કયા પૂર્ણ થયા, તો સામે ભારતીય જનતા પાર્ટી એમ કહેવા માટે સક્ષમ છે કે આ 212 વચનો અમારા છે જે અમે કીધા અને પૂરા કર્યા. મૂળ યુપી ને જેટલું મારી આગળની જવાબદારીમાં હું સમજ્યો હતો, યુપીની જનતાનો એક એજન્ડા છે શાંતિ, અને એ એજન્ડા યોગી સરકારની અંદર પૂર્ણ થયો. જે ઓર્ગેનાઇઝ ક્રાઇમ ગેંગો હતી, જેને શેલ્ટર સત્તાનું પ્રાપ્ત હતું, એ માયાવતી હતા કે અખિલેશ હતા, મુખ્યમંત્રી આવાસની અંદરથી જ એમને શેલ્ટર મળતું હતું
તો એવા બધા જ ગુંડાઓ જેનું આખું ઇન્ટરનેશનલ લેવલે નામ ગુજરાતની અંદર પૂછો તો યુપીના 10 ગુંડાના નામ ગણાઈ દે. વિકાસ દુબે છે. આ બધા ખતમ વિકાસ થયા. દુબે પણ આવી જાય. જો ભાઈ એવું છે કે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પણ જુઓ ને હા, તો જ્યાં જ્યાં બિહારની અંદર પણ તમે જુઓ, આખા દેશના અનેક રાજ્યોને હું તમને ગણાઈ શકું તો તમને ઓર્ગેનાઇઝ ક્રાઇમ ગેંગો છે ને, હા. જ્યાં જ્યાં ભાજપનું શાસન આવ્યું ત્યાં એ ખતમ થઈ, ગુનાખોરીઓ જે છે બંધ થઈ, અને એના કારણે ભાજપના શાસન જ્યાં હોય ત્યાં આગળ તમને વિકાસ એટલા માટે દેખાય કે લોકોની શાંતિની પહેલી પસંદ એ ભારતીય જનતા પાર્ટીના શાસનવાળા રાજ્યો એ બનતા હોય છે. લો એન્ડ ઓર્ડર પર ચૂંટણી લડી, પણ હું વાત કરું છું ખેડૂતોની અને બેરોજગારોની. ખેડૂતોમાં હું એમ કહું છું કે બંને પક્ષ સેમ વાત કરે છે કે 14 દિવસે કે 15 દિવસે ચૂકવણી થઈ જશે શેરડીના ખેડૂતોની, પણ આજે પણ નથી થતી. એ વાસ્તવિકતા છે ને, તો 5 વર્ષમાં વાયદો કઈ રીતે પૂરો થયો? જે પ્રકારે ખેડૂતો માટે મોદી સરકારે છેવાડાના ગામડા સુધી એમની આવક ડબલ થાય, એમને એમએસપી રિયલ એમએસપી મળે, એમએસપી ના આધાર ઉપર એમને યોગ્ય સન્માનજનક કહેવાય ને કે એમના પાકની જે આવક છે એ મળે, આ દિશાની અંદર એમની આવક ડબલ થાય એના માટેના અનેક પગલાઓ એ ભારતીય જનતા પાર્ટીની સરકારે લીધા. અને એનાથી અમિતભાઈ એ વાત કરીશું આપણે, પણ હું ખાલી શેરડીના ખેડૂતોનું, કેમ કે ત્યાં મેક્સિમમ શેરડીના ખેડૂતો છે તેને રીઝવવાની વાત તમે પણ કરી છે, સપાએ પણ કરી છે, પણ હું જસ્ટ એટલી વાત કહું છું કે એક આપણે તો એમએસપી ને કાયદો બનાવવાની વાત છે, હજુ કમિટી નથી બની, દુર્ભાગ્ય 1 મહિનો મરી ગયો, આંદોલન સમેટાયું, ચૂંટણી ડિક્લેર થઈ એના વચ્ચે, પણ એક છે ને કાયદો છે, શુગર કેન એક્ટ છે 1968, જેમાં નરેન્દ્ર મોદી 2017માં ત્યાં જઈને વાત કરે છે. આજે સપા અને તમે ફરીથી વાત કરો છો કે 14 દિવસમાં શેરડીના ખેડૂતોની ચૂકવણી થઈ જવી જોઈએ, હજી નથી થઈ રહી. કાયદો હોવા છતાં નથી થઈ રહી. મને તમે એમ કહો નથી થઈ રહી, જો ન થાય 14 દિવસમાં તો વ્યાજ સહિત આપવા પડે પૈસા, મૂળ ચૂકવણી નથી થઈ રહી તો 100 થી વધુ મિલ યુપીમાં છે, તો 4 વર્ષમાં કાર્યવાહી કેટલી મિલો સામે થઈ? કેમ કે આ સવાલ સપા નહીં, પત્રકાર તરીકે હું પૂછીશ. આ એક મુખ્ય મુદ્દો છે યુપીનો, જેને તમે પણ કવર કરી રહ્યા છો. તો શેરડીના ખેડૂતોની સ્થિતિ કેટલી બદલી? કેમ કે દેવું જે રીતે વધી રહ્યું છે, આંકડાઓ એનએસઓનો આંકડો તમે લાસ્ટ લઈ લો, એના મુજબ ચિત્ર ખાસું એટલું બદલાયું નથી જેટલો દાવો થઈ રહ્યો છે. એટલે જે ગન્ના કિસાનો માટે જે ભારતીય જનતા પાર્ટી એ આગામી કર્યું એના કારણે પશ્ચિમી યુપીની અંદર અખિલેશે પોતાની સંપૂર્ણ તાકાત લગાડવી પડી. અચ્છા, જે ટોટલ લીડરશિપ છે ને એ આ આખા બેલ્ટમાં ભારતીય જનતા પાર્ટી પાસે જ છે. અચ્છા, અને જે ગન્ના કિસાન માટે જેટલું ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે, જેટલી આધુનિકતા એના માટે લાવી છે, જેટલું એમને ટ્રાન્સપોર્ટેશનની અંદર જેટલી મદદો કરી છે, બરાબર, એમને યોગ્ય એમના ભાવ મળે, એમને વેલ્યુ એડિશન જેટલી મળે. યોગી સરકાર આવ્યા 10 રૂપિયા વધારી, ટોટલ 5 વર્ષમાં વધારી 35 રૂપિયા. कांग्रेस પણ રેલો આવ્યો, પણ અભિમન્યુ કોહાર છે એના ઉપર જ વાત કરીએ. अभिमन्यु जी स्वागत है आपका जीएसटीवी में. फिलहाल पैनल में बीजेपी के प्रवक्ता है, कांग्रेस के प्रवक्ता है, मैं अभी गन्ना किसानों की बात कर रहा था, ये इसलिए और आपको जोड़ने का मकसद यही है, आप प्रमुख चेहरा है संयुक्त किसान मोर्चा का. जो गन्ने किसान की बात कर रहे हैं, मतलब 14 दिन में पेमेंट करेंगे, 15 दिन में पेमेंट करेंगे, सपा और भाजपा दोनों कर रही है ये दावा, लेकिन बकाया काफी ज्यादा है, 100% पैसा नहीं मिला अब तक. तो जो आज मतलब मैनिफेस्टो आया उसके ऊपर जो फोकस किया गया है किसानों पर, मतलब कि अब यूपी की लड़ाई किसानों पर आई ऐसा समझिए. और बालियान जी जो मिलने गए थे नरेश टिकैत को, वादा खिलाफी दिन का वो मतलब अभी आंदोलन थोड़ा बहुत चला रहे राकेश टिकैत जी, मतलब फिर से मैदान में आने की तैयारी है. और आपका पहला रिएक्शन ये दोनों का जो कॉमन मैनिफेस्टो है किसानों के ऊपर, वो रिएक्शन मैं लूंगा. बाद में कितना फैक्टर रहेगा किसान यूपी में और खास करके पश्चिमी यूपी में, ये देखेंगे. देखिए, इसमें सबसे महत्वपूर्ण बात यह है कि जब ये राजनीतिक पार्टी, कोई भी राजनीतिक पार्टी हो, जब ये पार्टियां विपक्ष में होती हैं तो इनकी भाषा कुछ और होती है. जब ये पार्टियां सत्ता में आ जाती हैं, पावर में आ जाती हैं, तो उन्हीं पार्टियों की भाषा बदल जाती है. मैं गन्ने वाली बात पे आऊं, उससे पहले मैं आपको एक छोटा सा एग्जाम्पल देना चाहता हूं. हमारे देश में कर्मचारियों के लिए बहुत सारे आयोग बन चुके हैं, उन आयोगों की रिपोर्ट भी लागू हुई है. भारत में किसानों को आत्महत्या से बचाने के लिए उनको अपनी
फसल का उचित मूल्य देने के लिए एक स्वामीनाथन आयोग बनाया गया था। 2007 में उस आयोग ने अपनी रिपोर्ट दी। 2007 से 2014 तक यूपीए की गवर्नमेंट केंद्र में रही, वो रिपोर्ट लागू नहीं हुई। 2014 से पहले प्रधानमंत्री जी जो अभी वर्तमान में है, मोदी जी ने रैलियों में जा जाके नारे दे दे के पूरी अपनी आवाज में बार बार ये कहा था, उनको आवाज बुलंद करके, कि उनकी सरकार बनेगी तो पहली कलम से C2+50 के अनुसार फसलों का एमएसपी किसानों को मिलेगा। नहीं, वो तो एफिडेविट कर दिया ना सरकार ने 2015 में कि हम नहीं दे पाएंगे भाई। उसी बात पे मैं आ रहा हूं। 2015 में जब ये प्रधानमंत्री बन गए तो 2015 में इन्होंने सुप्रीम कोर्ट में जस्टिस रमन्ना और जस्टिस चट्टोपाध्याय की बेंच के सामने एफिडेविट दे दिया कि हम स्वामीनाथन आयोग की रिपोर्ट को लागू नहीं कर सकते। 2014 से 2022 8 साल हो गए हैं, बीजेपी की सरकार है, एनडीए की सरकार है, उन्होंने भी स्वामीनाथन आयोग की रिपोर्ट को लागू नहीं किया। तो ना कांग्रेस ने किया ना बीजेपी ने किया। अब बात आती है गन्ने की। 2014 में इलाहाबाद हाईकोर्ट का आदेश आता है। उस आदेश में कहा गया कि 14 दिनों के अंदर किसानों को पेमेंट होनी चाहिए। यदि 14 दिनों के अंदर पेमेंट नहीं होगी तो ब्याज दिया जाना चाहिए। 2017 तक जब वो लागू नहीं हुआ, 2017 में किसान दोबारा से हाईकोर्ट में गए तो हाईकोर्ट ने उस समय की सरकार को लताड़ लगाई, उस समय की सरकार को डांट लगाई कि क्या आप हाईकोर्ट से ऊपर हो गए हैं, आपको ये फैसला लागू करना चाहिए। उसके बाद 2019 में जो केन कमिश्नर हैं उत्तर प्रदेश के, जो गन्ने के कमिश्नर हैं, उन्होंने अपनी तरफ से, जब उनको कई बार उनको हाईकोर्ट में बुलाया गया, उनको डांट लगाई गई, तो उसके बाद उन्होंने मुख्यमंत्री कार्यालय उत्तर प्रदेश को अपनी रिपोर्ट सौंप दी और उन्होंने कहा कि यदि कोई मिल 14 दिनों के अंदर पेमेंट नहीं करती है तो 12% का ब्याज लगा के किसानों का भुगतान होना चाहिए। यहां पे ब्याज तो छोड़ दीजिए, मूल किसानों को नहीं मिला। और सबसे महत्वपूर्ण बात आदरणीय है, 2019 से मुख्यमंत्री योगी आदित्यनाथ का कार्यालय उस पूरी रिपोर्ट पे कुंडली मार के बैठा हुआ है। उस रिपोर्ट को लागू करने की कोई भी कोशिश नहीं की गई। अभिमन्यु भाई रिपोर्ट पे आता हूं मैं। अभिमन्यु भाई, मैं यही चीज बोल रहा हूं कि दोनों के मैनिफेस्टो में कुछ बातें सेम है, मतलब एक जैसी है। मतलब यूपी का किसान खुशहाल है, गन्ने का भुगतान पहले से ज्यादा हो रहा है। तो इसमें कितनी सच्चाई, और ये बात गले उतरेगी क्योंकि पश्चिमी उत्तर प्रदेश की लड़ाई हम जानते हैं कि जिसके पास आरएलडी के पास, जो आरएलडी मतलब गठबंधन में है सपा के साथ, एक एमएलसी नहीं है, एक सांसद नहीं है, एक विधायक नहीं है, उस पार्टी के लिए मतलब इतनी अच्छी खींचतान हो रही है, इससे पहले हमने कभी नहीं देखा। तो यूपी के किसान का मिजाज क्या है और वो किस तरह से देख रहा है इस मैनिफेस्टो को जो उनके बारे में लिखा गया है? देखिए, पूरे देश में किसानों का एक मिजाज है और खासकर उत्तर भारत के, पंजाब के, हरियाणा के और पश्चिमी उत्तर प्रदेश के खास 3 जगहों में किसानों का एक मिजाज है। ये किसान बाकी सारी चीजें भूल सकते हैं लेकिन ये अपमान को भूल नहीं सकते। इनको बिल्कुल याद है कि 378 दिन तक जब दिल्ली के बॉर्डरों पर बैठे रहे थे तो किस तरीके से इन किसानों को अपमानित किया गया था, इनको क्या क्या संज्ञाएं दी गई थी, आतंकवादी की, खालिस्तानी की, फॉरेन फंडिंग के आरोप लगाए गए थे, इनको नक्सली बोला गया, इनको मवाली बोला गया, इनका प्रधानमंत्री जी द्वारा संसद के अंदर इनका मजाक उड़ाया गया। अब की बार जब सत्र शुरू हो रहा था तो टोंगो के लिए दूसरे देशों में जो लोग जिनकी मृत्यु हुई उनको तो श्रद्धांजलि दी गई, लेकिन अपने देश के किसानों को जो 750 से अधिक शहीद हो गए उनको 1 मिनट की भी मौन रख के श्रद्धांजलि सरकार द्वारा नहीं। लेकिन तीनों कृषि कानून जब खींच लिए गए वापस से, मतलब और माफी मांगी, तो उसके बाद से क्या मूड बदला है यूपी का, मतलब देश के किसानों का? अभी तो राकेश टिकैत जी भी ओपनली नहीं बोल रहे हैं, पहले बीजेपी को वोट की चोट की बात कर रहे थे, अब जाके वो पत्रिका मेरे हाथ में आई वादा खिलाफी दिन का, वो पत्रिका भी ओपनली नहीं बोल रहे हैं क्योंकि संयुक्त किसान मोर्चा ऑफिशियली नहीं है, किसी को समर्थन नहीं देता है। तो अभी सीन क्या है? 30 सेकेंड। देखिए, हम किसी को समर्थन नहीं दे रहे हैं। अच्छा। हम तो ये बात कह रहे हैं, जिन बीजेपी के नेताओं ने निहत्थे किसानों और पत्रकार भाइयों के ऊपर गाड़ियां चढ़ाई, गाड़ियों के नीचे जिनको कुचला गया, जिस गृह राज्य मंत्री के बेटे ने समर्थन नहीं कर रहे, बीजेपी के खिलाफ कर रहे हैं। हम ये कह रहे हैं कि बीजेपी को सजा दो। बीजेपी वालों से सवाल पूछो कि 2012 में जिस प्रधानमंत्री ने मुख्यमंत्री होते हुए ये कहा था कि एमएसपी का गारंटी कानून होना चाहिए, ये कंज्यूमर अफेयर कमेटी के चेयरमैन थे। हमारे किसान भाई 378 दिन तक यही तो मांग करते रहे, एमएसपी का गारंटी कानून। ओके, मतलब बात एमएसपी पे भी अटकी हुई है।
मैं 10 सेकंड में और लूंगा आपसे। सरकार ने हमें कहा, जब हमने 11 दिसंबर को आंदोलन स्थगित किया तो सरकार ने कहा हम एमएसपी पे एक कमेटी बनाएंगे। आज 8 तारीख है, 8 फरवरी है, 11 दिसंबर से लेके देख लीजिए लगभग 2 महीने बीत गए, अब तक एमएसपी पे कमेटी नहीं बनाई गई। सरकार कह रही है कि चुनाव आयोग ने परमिशन नहीं दी। अरे भाई, वो घोषणा तो आप 19 नवंबर को कर चुके हैं। जिस चीज की आपने घोषणा कर दी है, चुनाव आयोग उसको नहीं रोक सकता। मतलब एमएसपी पे बात अभी अड़ी हुई है, ये मान ले। मैं आता हूं आपके पास दूसरे राउंड में। डॉक्टर हरि देसाई, ખેડૂતો અને બેરોજગારો સામે શું તમામ રાજકીય પક્ષો નતમસ્તક છે? જે વાત થઈ રહી છે કહેવામાં સારી લાગે, પણ જે ફ્રી આપવાની આ પહેલા પણ ચર્ચા કરી હતી, પણ આમાં તો લિટરલી દેખાઈ રહ્યું છે, ચાહે સપા હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, ડર તમામને ખેડૂતોનો છે। સ્વાભાવિક રીતે, કારણ કે ખેડૂતો આ દેશના અન્નદાતા છે અને ખેડૂતો સાથે આખું વર્ષ જે રીતે વ્યવહાર કરવામાં આવ્યો એ છે ને બધાની નજર સામે છે। મને લાગે છે કે સંયુક્ત કિસાન મોરચાના જે પ્રવક્તા છે એમણે પણ જે વાત કરી છે એ બહુ જ તાર્કિક રીતે વાત કરી છે। મને લાગે છે એમાં કોઈ રાજકારણની વાત જ નથી આવતી। પ્રશ્નો પૂછાશે તો જે સત્તામાં છે એને જ પૂછાશે। પંજાબમાં પ્રશ્નો પૂછાશે તો કોંગ્રેસને પૂછાશે, દિલ્હીમાં પ્રશ્નો પૂછાશે તો ભાજપને પૂછાશે। ઉત્તર દિલ્હી એટલે કેન્દ્ર સરકારની વાત કરું છું ભાઈ। આમ આદમી પાર્ટીની પાસે સત્તા જ નથી દિલ્હીમાં, એની પાસે પોલીસ પણ નથી, એની પાસે કશું જ નથી। એટલે અચ્છા નહીં, કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન છે ભાઈ। પણ એ તો અરવિંદ કેજરીવાલ આવતા પહેલા મદનલાલ ખુરાનાની બે જ હાલત હતી, શીલા દીક્ષિતની પણ એ જ હાલત હતી। અરવિંદ કેજરીવાલ આવ્યા પછી કે દિલ્હીનો જન્મ નથી થયો। આપણે વાત પૂરી કરી। યુપી ની અંદર ભાઈ યોગી આદિત્યનાથને જ પૂછાશે, એટલે જે સત્તામાં હોય આપણે ત્યાં ભૂપેન્દ્રભાઈને જ પૂછાશે। એટલે જે સત્તામાં છે એને પૂછવામાં આવે, સ્વાભાવિક છે। એક બીજી વાત એ છે કે આપણે ત્યાં સંસ્કૃતમાં એક સરસ મજાનો શ્લોક છે, અહીંયા વચને શુકિમ દારિદ્ર્યમ। આપણે છે ને વચનો આપવામાં હું કામ મણા રાખવી? ભાઈ છે ને ચીફ મિનિસ્ટર હતા ત્યારે છે ને એમણે વચનો આપ્યા હતા, પછી છે ને સુપ્રીમ કોર્ટમાં શું થયું એ આપણે ચર્ચા કરી લીધી। હું તો ગાદી ઉપર આવી ગયો ને ભાઈ, હું રાજા છું અને ગાદી ઉપર આવી ગયો છું, બરાબર। હવે બીજી વાત છે, આપણે ત્યાં એક અગસ્ત્ય મુનિના વાયદાની એક વાત પણ બધા જાણે છે। દક્ષિણમાં ગયા હતા અને પાછો આવીશ, હવે અગસ્ત્ય મુનિના વાયદા। આ સંકલ્પ પત્રો એ શું છે ભાઈ? એ કઈ અમલમાં થોડા મૂકવા માટે છે? કોંગ્રેસ હોય, ભાજપ હોય, સપા હોય, આ તો છે ને લોકોને લુભાવવા માટે છે। અને ભારતીય જનતા પાર્ટીના પેલા ઉપાધ્યાય સુપ્રીમ કોર્ટમાં ગયા છે, અશ્વિની ઉપાધ્યાય, એ વારંવાર ત્યાં આગળ છે ને પીઆઈએલ કરે છે, પણ એ તો છે ને દેખાડો છે। બીજું, જે પ્રકારના પેલા ધર્મ સંસદની અંદર જે ભાષણો થયા એના 2 મહિના પછી મોહનરાવજી ભાગવતને, સંઘના સુપ્રીમોને હવે એમ કે લાગે છે કે ના ના આ તો સાલું આપણને નુકસાન કરશે, એટલે કે અમારે એની સાથે સંબંધ નથી, આ હિન્દુત્વ નથી અથવા હિન્દુ જ નથી આ। એટલે આ બધી વાતો જે છે બધી મળી સમજીને યોજનાબદ્ધ રીતે થયેલી વાતો છે ભાઈ। બીજું, હું માનનીય વડાપ્રધાનના ભાષણ સાંભળતો હતો લોકસભામાં, રાજ્યસભામાં। કોંગ્રેસ ના હોત તો તમારી પાર્ટીએ ના હોત, કારણ કે તમે છે ને કોંગ્રેસની જ પેદાશ છો। ડોક્ટર કેશવ બલિરામ હેડગેવાર એ કોંગ્રેસી નેતા હતા જીવ્યા ત્યાં સુધી, અને એમાંથી તમે પેદા થયા છો સંઘમાંથી। નહીં, માફ કરજો, એક મિનિટ, વચ્ચે હું નથી બોલતો ભાઈ, પછી તમારો વારો આવે। ડોક્ટર હેડગેવાર માટે બોલો, પછી અમે એક સેકન્ડ બી ચૂપ ના રહી શકીએ। અમિત ઠાકર, હું ઇન્ટરપ્ટ ના કરું, પણ હેડગેવારજીની વાત આવે તો એક સેકન્ડ પણ અમે ચૂપ ના રહીએ। અમિત ઠાકર બંને તમને આના પછી પૂરતો ચાન્સ મળે। રેટ કરવાનો ચાન્સ આપો। વડાપ્રધાનનું ભાષણ છે ને એમની વેબસાઇટ ઉપર વાંચ્યું છે ભાઈ, અને સાંભળ્યું પણ છે એમનું લાઈવ। એટલે એ કહે છે 15 વર્ષ સુધી ગોવા કેમ રહ્યું ભાઈ? અરે આ તો પ્રશ્ન છે, આઝાદી કેમ મોડી આવી? આ પ્રશ્નો અત્યારે કરવાના છે। મને તો એમ છે કે ખેડૂતોના પ્રશ્નો મારે ઉકેલવાના છે, ઓકે, ઉત્તર પ્રદેશની પ્રજાના પ્રશ્નો ઉકેલવાના છે, દેશની પ્રજાના પ્રશ્નો ઉકેલવાના છે। મારે છે ને એમને છે ને આ હિન્દુ અને મુસ્લિમની વાત કરવાની છે, કેરાના કે મુઝફ્ફરનગરની વાત કરવાની છે। તમારા ઘા છે એમ કે આવું થયેલું યાદ દેવડાવવાના છે, ઘા તાજા કરવાના છે। સત્તામાં જે બેઠા હોય, પછી કોંગ્રેસના હોય કે બીજેપીના હોય, એમની ફરજ બને છે કે જો આવા રમખાણો થયા હોય,
જે ઘા હોય તો એને તાજા કરવાને બદલે એને રૂઝવવાની કોશિશ કરવી જોઈએ. Okay. અને હું એમ માનું છું કે અત્યારે છે ને જે થઈ રહ્યું છે એ પશ્ચિમ ઉત્તર પ્રદેશની અંદર જાટ અને મુસ્લિમો વચ્ચે રમખાણ નથી થતા તો એને છે ને કઈ રીતે ઉશ્કેરવા એના પ્રયાસો અનેક લોકો કરી રહ્યા છે. આ પાર્ટી કે પેલી પાર્ટીની વાત નથી કરતો, અનેક લોકો કરી રહ્યા છે. એમાં છે ને હૈદરાબાદ થી આવનારા પણ કરી રહ્યા છે. પણ છતાં મને લાગે છે ઉત્તર પ્રદેશની પ્રજા છે એ બહુ સમજદાર છે અને એ કાલ ઉઠીને ધારો કે બીજેપી ને બહુમતી નહીં મળે તો બીજેપીની સરકાર લખનૌમાં સ્થાપિત થવાની છે, આપણને બધાને ખબર છે. પણ અત્યારે જેને ટાઈટ રોપ ઉપર છે. અચ્છા, ચલો ટાઈટ રોપ ઉપર છે અને બહુ સાચી વાત કરી. સત્તામાં કોઈ પણ હોય, સવાલ હંમેશા સત્તાને થાય, ચાહે ભાજપ હોય કોંગ્રેસ હોય. હવે આ પરિસ્થિતિમાં અમિતભાઈ ઠાકરને પણ રિએક્ટ કરવાનો બ્રેક બાદ મોકો મળીશ. બે મહેમાન હજુ શાંત બેઠા છે, પરંતુ મુઝફ્ફરનગર કેરાનાની વાત આવી તો એ પણ નવું નથી કે યોગી આદિત્યનાથ હોય કે ભાજપના કોઈ ફાયરબ્રાન્ડ નેતા હોય તો ભૂતકાળ યાદ દેવડાવે. જેમ જંગલરાજ બિહારમાં હતું, ભલે 15 વર્ષ સુધી શાસનમાં હોય નીતિશ કુમાર. તો આ પરિસ્થિતિ છે, પરંતુ જે વાયદાઓ કર્યા છે સપા અને ભાજપે એ કેટલા ગળે ઉતરે છે અને વર્તમાન સ્થિતિ શું છે તેનું આંકલન પણ કરવું પડશે. જે ઉપલબ્ધિઓ છે સરકારની તે ઉપલબ્ધિઓની પણ વાત કરીશું. જે ઉપલબ્ધિઓ છે વિકાસ છે, નરી આંખે દેખાય છે, પણ જે નથી તેના પર સવાલ કરવાનો અધિકાર છે સૌને અને સત્તા પક્ષને જ સવાલ થાય. એક બ્રેક માટે રોકાઈશું. અમિત ઠાકરનું રિએક્શન અને બાદમાં કોંગ્રેસ અને રાજકીય વિશ્લેષણ. વેલકમ બેક. વાયદાઓની વેપારબાજી પહેલા કોંગ્રેસ હવે સપા અને ભાજપ તમામે વાયદાઓ ખુલ્લા મૂક્યા છે. ફ્રી પર ઢંઢેરો પીટાઈ રહ્યો છે. ચર્ચા આગળ વધારીએ. હેમાંગ રાવલ અને પ્રશાંત ગઢવી આપણી સાથે છે. હેમાંગભાઈ, આપનું પણ ફટાફટ રિએક્શન લઈ લો, બાદમાં પ્રશાંત ગઢવી. મારું તો પહેલી વારનું છે એટલે હા, હું રિએક્શન તો હોય કેમ કે આમાં શું છે કોંગ્રેસે જે સમય જો મારી વાત સાંભળો. હેમાંગ રાવલ કોંગ્રેસે જ્યારે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો ને ત્યારે પેલું આપણું મફત વાળું કહ્યું એટલે તમારી સ્કૂટી મતલબ કે જે સ્કૂટી વાળી વાત કરી કે જે પણ વાતો કરી એ જ વાતો એ જ વાતો ભાજપ અને સપાના ઢંઢેરામાં પણ છે. અહીંયા પણ અપમાન નહીં નહીં હેમાંગ રાવલ લડ શકીએ છે ને અહીંયા પણ હેમાંગ પહેલા સવાલ તો સાંભળી લો હેમાંગભાઈ, પછી ચૂંટણી લડી લેજો 10 તારીખે મતદાન. બેન હતી અને બધી વાતો કરીશું. પણ હેમાંગ રાવલ, આમાં તો તમે જે વાતો કરી એ જ વાત ભાજપ કરી રહ્યું છે, એ જ વાત સપા કરી રહ્યું છે. મહિલાઓને અનામતની વાત હોય, સ્કૂટી આપવાની વાત હોય, 12 પાસ થાય તો 36,000 આપવાની વાત હોય. મતલબ કે હવે તમારા સાથે સાથે તમામ રાજકીય પક્ષોની મજબૂરી બની ગઈ છે યુપીમાં કે ભાઈ આ વાતો કરીશું તો કંઈક થોડું ઘણું ધ્યાન આપશે જનતા. બાકી બધું તો ઠીક છે, 5 વર્ષ બાદ હવે જેટલું ઓડિટ થાય એટલું ત્યાં તો નવો સંકલ્પ પત્ર આવી જાય. પ્રવીણભાઈ, હા, સૌ પ્રથમ તો ઉત્તર પ્રદેશના નદીઓના જે ઘાટો ઉપર છે ને એમાં લાશોને નિકાળીને જે કૂતરાઓ ખાતા હતા ને એ દયનીય પરિસ્થિતિ આ ભારતીય જનતા પાર્ટીના ઉત્તર પ્રદેશના શાસનમાં ઉત્તર પ્રદેશની દરેક જનતાએ જોઈ છે. અને એ જે જનતા છે આ માત્ર આની અંદર કિસાનો પરેશાન છે, મહિલાઓ છે, કોરોના યાદ કરવાના છે, હાથરસની બેટીને યાદ કરવાના છે, ખુશી દુબેના અન્યાયને યાદ કરવાના છે, બ્રાહ્મણો પોતાના ઉપર થયેલા અન્યાયને યાદ કરવાના છે. આમના વાયદા વચનને તો હવે કોઈ નથી. 2017માં 24 પાનાનો રિઝોલ્યુશન લેટર, એનું નામ હતું રિઝોલ્યુશન લેટર, અને એમાં 200 રિઝોલ્યુશન હતા. 200 રિઝોલ્યુશન ની અંદર એમ કીધું હતું 2017 ની અંદર કે કોલેજના દરેક છાત્રોને અમે સ્માર્ટફોન ને ટેબ્લેટ આપીશું. એ તો ના આપ્યા. અત્યાર પાછું ફરીથી આવ્યું, એમાં 2 કરોડ ટેબ્લેટ આપ્યા. 2017માં એવું કીધું હતું કે વિભાગીય બધી ભરતીઓ જે છે ને અમે 90 દિવસમાં પૂરી કરીશું. આ વખતે ફરીથી એવું આપ્યું કે વિભાગીય ભરતીઓ જે થઈ જ નથી એને 90 દિવસમાં પૂરી કરીશું. અને ભારતીય જનતા પાર્ટી દાવો કરી રહી છે કે 6 લાખથી વધુ સરકારી નોકરી આપી છે. એમણે 6 લાખની વાત કરી, સરકાર ઘણી બધું આપી. 2017માં એમણે 70 લાખ કીધું હતું. 2017 માં 70 લાખ, હા 2017 માં 70 લાખ ટોટલ નોકરી. એટલે એમાં એ લોકો પકોડા તરવાને કે ગટરના ગેસ ઉપરથી ચા બનાવવાની વાત કરતા હોય તો ખબર નથી કે 2 કરોડ ઉપર રોજગાર સર્જન થયું છે. હવે એવું કહે છે કે દરેક પરિવારને એક જણને અમે નોકરી આપીશું. 70 લાખ નોકરી તો આપી નથી શક્યા. અત્યારે જે છે આખા આ જે ઉત્તર પ્રદેશની અંદર પહેલી વાર જ્યારે અમે કોઈ સપા સાથે કે કોઈની સાથે ગઠબંધન નથી કરેલું, રેલીમાં ભેગા થઈ એટલે છતાં પણ આપણે એવા નેતાઓને જોયા છે, આપણા વડાપ્રધાન જેવાને કે જે 5 કરોડની ગર્લફ્રેન્ડ બોલેલા છે,
જે જર્સી ગાય બોલેલા છે અને 50 એની કરોડની. 50 કરોડની ગર્લફ્રેન્ડ. ના, અમારે ખોટું. અત્યારે ડિમોનિટાઇઝેશનમાં નોટબંધી પછી કદાચ મારેથી 5 કરોડ બોલાઈ ગયું. પણ 50 demonetization ના કરો. 50 કરોડની તમારે થઈ ગયેલું. Demonetization કરો, પણ હવે આવશે. રાહુલનું ભાઈ, demonetization ના આવશે. કરો. પહેલા તો રાહુલજી બોલો, પહેલા માન આપતા શીખો. અરે ભાઈ, તમને નથી આવડતું, બરાબર, બરાબર છે? બીજા પક્ષમાં તમારા થોડો કરતા પક્ષપાત તો કરો. મારી મારી વચ્ચે ઉંમરના છે એટલે હવે બોલી એમને નહીં શકું. બોલવા દો. નહીં, મારી હવે એમને ઉંમરના નહીં છે. બોલવા દો. મારી વચ્ચે બોલ્યા છે. અમિતભાઈ, વાત હવે complete કરો, ના, ના, હેમાંગભાઈ. હવે નહીં, ના, આ ગુજરાત સમાચારની ડિગ્નિટી નથી. અચ્છા. અમિતભાઈ, હરિભાઈ વચ્ચે પણ બોલ્યા. અચ્છા, મારી વચ્ચે એ તમે- પણ વચ્ચે ટપકા પૂરે છે. હેમાંગભાઈ, હવે અમિતભાઈ નહીં બોલી શકે. હેમાંગભાઈ. અહીંયા હું ગુજરાત સમાચારના માધ્યમથી કહું છું. અચ્છા, હેમાંગભાઈ, મારી વાત આ પહેલા પૂરી ચેલેન્જો- કરવા દો. આ ચેલેન્જો મારી વાત આપવાનું પૂરી મંચ કરવા દો. નથી. આપણી વાત પૂરી ના, કરી, આ પણ ચેલેન્જો મારી વાત આપવાનો પૂરી કરવા દો. મહેરબાની અને કરો. તમે પહેલા ગુજરાત સમાચારના મંચ ઉપરની ડિગ્નિટી પહેલા તમારા ડિબેટના પેનલિસ્ટોને આવતા પહેલા જોઈ લેવી પડે કે આ કોઈ એવી ફાઇટિંગ આગળ વધો, વાળું મંચ આગળ નથી. વધો. હેમાંગભાઈ, બરોબર છે? આગળ વધો, આગળ આગળ વધીએ. આગળ વધો. આગળ વધવાની વાત હતી. આ ગન્ના કિસાનોની વાત કરીએ તો આ ગન્ના કિસાનોની જે ભાઈ અહીંયા બેઠા છે બધાને ખબર છે કે અહીંયા તો એવું છે, આખા ઉત્તર પ્રદેશની અંદર 45 લાખથી વધારે ગન્ના એટલે કે આ શેરડીના કિસાનો છે. આ લોકો માટે 119 ચીની મિલો છે. આ જે ખાંડની મિલો છે ને એ લોકોની જોડે એમને આપવાનું 350 રૂપિયા ક્વિન્ટલનો ભાવ. આ લોકોને છેલ્લા દોઢ વર્ષથી એમના પેમેન્ટ નથી થયા અને પિયુષ ગોયલે સ્વીકાર્યું છે કે 3,985 કરોડ રૂપિયા 3,985 કરોડ રૂપિયા હજી આ કિસાનોને એમની મહેનતના આપવાના બાકી છે. એટલે સરકારે હજી આપ્યા ના, નથી, right, આપવાના right. બાકી એમાં- છે. એમાં રાવલ, અને આમાં એની પણ cross અંદર કરીશ, ના cross કરીશ આમાં. પિયુષ ગોયલે જે વાત કરી એ પહેલા સુપ્રીમ કોર્ટે પણ જે ડિટેલો મંગાવી 8,000 કરોડથી ઉપર 10,000 તેમાં પંજાબ કરોડ. નહીં 10,000 કરોડ. 8,044 કરોડ આ સુપ્રીમ કોર્ટે ડિટેલ મંગાવી. તેમાં પંજાબ પણ હતું, કેમ કે એસએપી ત્યાં યુપી વધારે તો તમારે પણ મતલબ કે સરકારમાં પંજાબમાં પણ રેલો આવ્યો, ત્યાં પણ 25 રૂપિયા માત્ર 35 રૂપિયા વધાર્યા. પંજાબની નહીં, હું ડિબેટમાં compare મને કરીશ. 100% લઈ લેજો. ભાજપ કોંગ્રેસ તમે આવશે. internally compare ન કરો, હા, તો cross કરી આપણી તો લઈશ. કોર્ટ એવું મતલબ કહે કે છે બંને કે સ્થિતિ આપણી એવી તો છે. ગુજરાત હેમાંગભાઈ, સરકાર- હેમાંગભાઈ, હું એ જ કહું છું ને કે જે પ્રવીણભાઈ. સરકારો સામે જ્યારે પણ- પડકાર વધે ત્યારે કામ કરે. પ્રવીણભાઈ, પંજાબમાં તમે કર્યું, સાચી યુપીમાં વાત છે. ભાજપ કરી રહ્યું આપણી છે. ગુજરાત, હું તમને કહું, Yes. આપણી તો ગુજરાત સરકારે જ્યારે ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતા કોરોનામાં થઈ, સુઓ મોટો આવ્યો, ત્યારે હાઈકોર્ટે એવું કીધું હતું કે તમે તમારા રાજ્યની વાત કરો. તો હું અત્યારે ઉત્તર પ્રદેશની ચર્ચા ચાલી રહી છે, પંજાબની આપણે વાત કરવા જઈશું તો પછી પંજાબમાં એની આમાં ચાલશે. શું છે, શેરડીના છતાં પણ ખેડૂતોની ત્યાં પણ અહીંયા તકલીફ છે. 350 રૂપિયા અચ્છા. ઉત્તર પ્રદેશમાં એમએસપી છે, પણ ખેડૂતો આ મજબૂરીથી રોકડા પૈસા મળે એટલે 250 રૂપિયામાં ક્વિન્ટલ વેચી રહ્યા છે. આ પરિસ્થિતિ જે Okay. સામે કોંગ્રેસે જે પણ એમનું મેનિફેસ્ટો આપ્યું છે પ્રિયંકાજીના અત્યારે આવ્યા પછી તમે જુઓ કે ત્યાં અત્યારે કેવું વાતાવરણ થઈ ગયું છે મહિલાઓ માટે. આ પહેલા તો ભારતીય હમણાં લડકીઓ લડ શકતી અમે બોલ્યા, એનું અપમાન શબ્દનું અહીંયા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા મજાકના સ્વરૂપે જ્યારે બોલી રહ્યા હોય, ત્યાં પ્રિયંકા ગાંધીજીને મેરેથોન આ છોકરીઓને માટે રેલી કરવાની પરમિશન ના આપવામાં આવે, એ જ દિવસે ત્યાં સ્ટેડિયમમાં યોગી આદિત્યનાથ એમની પોતાની રેલી કરી શકે, છતાં આ પણ એ ના તકલીફ છે છૂટકે, કોવિડની. ના પણ હેમાંગભાઈ, છૂટકે. જે પોસ્ટર ગર્લ સાથે છતાં તમે પણ- કેમ્પેન લોન્ચ કર્યું, એ બિલકુલ, પોસ્ટર બિલકુલ. ગર્લ ભાજપમાં પણ હોય છે. અમારે ક્યાં એમને ટિકિટ નથી આપવાની? પોસ્ટર ગર્લે ક્યાં ભાજપે આપી? પહેલા કોને? જો એટલી જ એમને મહિલાનું સન્માન કરતું Okay. હોત તો એ ચાલો, અમે કોને પ્રશાંત ટિકિટ ગઢવી, આપી? પ્રશાંત નહીં, ગઢવી, એક આ છેલ્લી વાત, પોસ્ટર વોટ એક ચાલતી, 20 એક સેકન્ડ, ત્રીસ- નહીં, 30 સેકન્ડ વધારે નહીં. જી. અમે કોને ટિકિટ આપી? હા. ઉન્નાવની અંદર જે ભારતીય જનતા પાર્ટીના સેંગરે રેપ કર્યો, એ દીકરીને મારી નાખી, એની માતાને ટિકિટ આપી. અમે કોને આપી? ત્યાં શાહજહાનપુરની અંદર જે આશા નામની બેન છે, જે યોગીની રેલીની અંદર આવી હતી અને એને મારવામાં આવ્યો, અમે એને ટિકિટ આપી. લખીમપુરની અંદર જે દીકરીના ઉપર આ લોકો જિલ્લા પંચાયતના ઇલેક્શનમાં એને પણ પીડિત કરવામાં આવી, અમે એવી ટિકિટો આપી. Okay. અમે ભારતીય જનતા પાર્ટીએ 117 ટિકિટ આપી, એમાં 10% મહિલાઓ નથી અને ચલો, કોંગ્રેસે પ્રશાંત ગઢવી. 40% મહિલાઓને પ્રશાંત ટિકિટ ગઢવીએ આપી. તમારો મહિલાઓનું manifesto હતો. સન્માન ચલો, એકમાત્ર કોંગ્રેસ ઓકે, કરી પ્રશાંત શકે છે. ગઢવી, મહિલાઓની બહુ સારી વાત થઈ રહી છે, ખેડૂતોની બહુ સારી વાત થઈ રહી છે, પણ સ્થિતિ તો એ છે ને કે વાતો કરે પણ સ્થિતિ અલગ જુદી છે. આજે તમારે બહુ થોડો ઘણા લાંબા સમય પછી બોલવાનો વારો આવ્યો, પણ જે બોલ્યા એમાંથી નવું શું છે પાછલા વર્ષની સરખામણીમાં? એક સિમ્પલ, આ ઠાકર સાહેબ તમે પણ સાંભળજો. જો બજેટમાં મતલબ કે એમએસપી માટે પ્રોવિઝન ઘટી ગયું, ખાતર માટે સબસિડી ઘટી ગઈ, આ બધી વસ્તુ તો ઘટી ગઈ, છતાંય આ મેનિફેસ્ટોમાં પશ્ચિમ યુપી, કેમ કે શરૂઆત ત્યાંથી થઈ રહી છે, ડૂબાવવાનો દરેક પ્રયાસ. આરએલડી મેં કહ્યું કે આરએલડી પાસે કોઈ મતલબ કે કોઈ કરંટ સિટિંગ એમએલએ નથી, એમપી નથી, એમએલસી નથી, છતાં પણ આટલો પ્રેમ ક્યાંથી ઉભરાય છે? આજે પટારા ખુલે છે, ભલે સુપ્રીમ કોર્ટમાં અપીલ થાય, જે પટારા ખોલ્યા છે એ પટારાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? પહેલા કોંગ્રેસ, હવે સપા ભાજપ.
મને એવું લાગે છે ઇલેક્શન આવે ને એટલે આપણે 2-3 વસ્તુ જાગે, હા. એટલે એક દલા તરવાડી બહુ જાગી જાય. હા લઈ લે આપી દે, લઈ લે આપી દે, અને મફત આ હમણાંથી નવું શીખી ગયા છે કોક. એટલે આપણો તો લોકશાહીમાં કહેવાય કે નથી મફતમાં મળતા, એના મોંઘા મોલ ચૂકવવા પડતા. એટલે આ જનતા બહુ મોંઘા ટેક્સ ચૂકવે છે, એટલે તમે આ મફત શબ્દ બોલી શકો છો. એટલે તમે એની ચિંતા કરો. આ મફત ક્યાંથી આ બધું આવે? મફત જેવું કશું હોય જ નહીં. એટલે પેટ્રોલ ને સીએનજી પણ ફ્રી આપે છે હવે તો. એટલે એ ફ્રી આપે. આજે પેટ્રોલ અને સીએનજી ટુ વ્હીલર માટે, 2 વ્હીલર ફ્રી, ફલાણું ઓટોરિક્ષા ફ્રી, માટે. ઢોકળું ફ્રી. એટલે અમે તો મંજીરા જ વગાડીએ છીએ. મને તો એવું લાગે છે આ જનતા એમ અમે એટલે જનતા મંજીરા જ વગાડે બધું આ તમારે જનતા બોલી માટે લેવું જ છે છે. ને ફ્રી પાછું છાતી પણ ઠોકી. એ ક્યાં આવ્યું છે? ગ્રાઉન્ડ ઉપર કેટલું ફ્રી આવ્યું છે બધા આપણે જોવું પડશે. ના, 80 અને કરોડ ગરીબોને ખાસ અનાજ કરીને- ફ્રી આપ્યું ને ખાસ પ્રશાંત કરીને એટલા માટે આ લોભામણી બાબત એટલા માટે લાગે જી. કે ઉર્જામાં 200 યુનિટ ફ્રી, 300 યુનિટ ફ્રી ની વાતો હા. ચાલે છે. હવે તમને ખબર છે આખા દેશમાં સૌથી મોંઘી વીજળી યુપીમાં છે, અને યુપી સ્ટેટમાં ઉર્જા ઓલરેડી શોર્ટફોલ થી ચાલે છે. આપણે સ્વીકારીશું ગુજરાતમાં 100% આપણી પાસે સરપ્લસ ઉર્જા છે, પણ યુપી ઓલરેડી 2-2.5 મેગાવોટ નેગેટિવમાં ચાલે છે. તમે મફત ક્યાંથી લાયા? એટલે આ કયા કેલ્ક્યુલેશન ના આધારે, કયું ફિસ્કલ ડેફિસિટ? આટલો મોટો જિલ્લો છે, આટલો મોટું સ્ટેટ છે, એમાં તમે આ બધી વસ્તુ કેવી રીતે લાવી શકશો? અને બીજું, મેનિફેસ્ટો કોઈ પણ તમે જાહેર કરો છો, પાછલા 5 વર્ષના અનુભવને પણ તો જુઓ કે 5 વર્ષના અનુભવમાં અમે શું જોયું, એમાંથી શું નવું તારણ કાઢ્યું, અને એમાં શું કરવા લાયક છે એ આપવાની વાત બધા પક્ષ માટે લાગુ પડે છે. પહેલાની સપાની સરકારો એનો કાળ જોયેલો છે, અત્યારની ભાજપે એનો કાળ જોયો છે, તો એ રીતે એમણે કંઈક નવું આપવાની વાત કરવાની. આ તો એ જ બધી જૂની કેસેટો જ વાગે છે આપણી. અમે આમ આપીશું, અમે તેમ આપીશું, પેલો આ બોલે એટલે પેલો આ બોલે. હવે પશ્ચિમી ઉત્તર પ્રદેશ, આખા યુપીના રિઝલ્ટ ત્યાંથી નક્કી થવાના છે. એ બધાને ખબર છે કે પશ્ચિમી ઉત્તર પ્રદેશની લગભગ 135 થી 140 સીટ બહુ નિર્ણયાત્મક છે, કારણ કે ત્યાં મૂળ આ જાટ મુસ્લિમ એકતા, એમાં આ વખત વધારે પડતી એકતા થઈ ગઈ છે. અને એના માટે સેલ્યુટ, એટલા માટે સેલ્યુટ, હું કોઈ પક્ષનો પેલો નથી, પણ જયંત ચૌધરી બહુ મક્કમ છે. તમે સમજો, એને જે કરવું હતું એ હજી પણ એના એક સ્ટેટમેન્ટ પર અડી રહ્યા છે કે 2017માં અમિત શાહ કંઈક એવું બોલી ગયા હતા કે चौधरीओं की चौधराहट कम हो गई કે ખતમ હો ગઈ એમ. એટલે એ શબ્દને એને પકડી રાખીને એ એના સમાજને એને હજી પણ એમાં રાખ્યા છે કે ભાઈ આપણે આ શબ્દને 36 બિરાદરી, હા, એ બધી બિરાદરી એને પકડી રાખ્યા છે, અને એટલા માટે આખો વિરોધનો વંટોળ છે. હું એવું માનું છું. પહેલું. બીજું, હજી કિસાન મોરચો કોઈ બી આમનો હોય કે બીજાનો હોય સ્પષ્ટપણે બહાર આવતો નથી. ગન્નાની ખેતી ચોપાનિયા શરૂ થઈ ગયા પ્રશાંત ગઢવી, ત્યાં જ છે ને વાદા ખિલાફી દિવસ. આજે એમએસપી પર કમિટી બનાવવાની વાત હતી, મહિનો મળી ગયો. તેમાં થઈ રહ્યું છે કે નહીં, ખુદ તોમર સાહેબ કહે છે સંસદમાં કે ઇલેક્શન પછી બનશે, એટલે મત એ રીઝવવાનો જ પ્રયાસ છે કે બંને હાથથી તાળી નથી વાગી રહી. પ્રશ્ન ક્યાં છે? એ રીઝવવાનો પ્રયાસ છે, પણ સામે આ લોકોને કોના પક્ષે જવું છે? માનો કે ભાજપની વિરોધ બી તો આ બધું સ્કેટર થવું છે, વોટિંગનો એ લોકો બહિષ્કાર કરવાના છે, એમના મતાધિકારનો ઉપયોગ નથી કરવાના, તો એ નહીં કરીને તો ઇનડાયરેક્ટલી કઈ ફાયદો થઈ રહ્યો છે કોઈકને. એ વોટિંગ નહીં કરે તો, કારણ કે મેક્સિમમ વોટર્સ ખેડૂત છે, બાકી તો અમુક કમિટેડ વોટર્સ એક બે જણામાં જવાના જ છે. દલિતો બીએસપી માં જવાના છે, મુસ્લિમો સપામાં જવાના છે, બીજો બધો વર્ગ ભાજપમાં જવાનો. તો એમની બી રણનીતિ કંઈક બહાર આવી જરૂરી છે, એટલા માટે કે એ રણનીતિ બતાવશે તો ખબર પડશે કે આગામી સરકારે એમના માટે શું કામ કરવાના છે. અને આ તો એક બહુ મોટો એક વિરોધનો વંટોળ ઉભો થઈ રહ્યો છે આગામી સરકાર માટે, અત્યારે જે કંઈ થઈ રહ્યું છે. અને બાકી ઓવરઓલ જાટ અને મુસ્લિમની એકતા જો અડગ રહેશે, કારણ કે ગઈ વખતે 136 માંથી 105 સીટ ભાજપને મળેલી છે, એ જો આ વખતે રિવર્સ વાગે તો 100 કરતા વધારે સીટ ખાલી પશ્ચિમી ઉત્તર પ્રદેશથી જો સપા આરએલડી ગઠબંધનને મળે તો 100% ભાજપનો ગરબો ઘેર આવે એવી પરિસ્થિતિ છે. અને બીજી એક વાત ઉમેર દઉં, કદાચ મારો નંબર ના આવ્યો તો, કે અત્યારે આખા દેશમાં બહુ બધો પોલ, અને મારે નથી આવવા દેવો નંબર, જો આખા દેશમાં એક પોલ ચાલે છે. હવે પોલમાં હું સ્પષ્ટપણે કહું છું, કારણ કે હું નેશનલ ન્યૂઝ ચેનલોમાં ત્યાંના રાજકીય વિશ્લેષકો સાથે ચર્ચા કરું છું, અને હું ખોટો પડું છું, કારણ કે હું પોલ પ્રમાણે બોલું છું. ભાજપ સરકાર બનાવે છે, એ લોકો એવું કહે છે કે આ બધા પોલ પેડ છે, અને બતાવવામાં આવી રહ્યું છે ભાજપ સરકાર બને છે, બાકી ગ્રાઉન્ડની હકીકત આખી અલગ બોલાઈ રહી છે. અમિત ઠાકર, જમીની સ્તર પર વિરોધ છે, એ વાત સરકારે પણ ચલો સ્વીકારી, અને ખેડૂતો માટે અમુક જાહેરાતો પણ કરી, અને એ મેનિફેસ્ટોમાં પણ છે. પણ માનો છો એનાથી જે જાટલેન્ડની રાજનીતિ, જે સંજીવ બાલિયાનને તમે મોકલો છો, જાયન્ટ કિલર સાબિત થયા હતા 2017માં, અજીત ચૌધરીને હરાવ્યા હતા, ઘણું બધું થયું, પણ જ્યારથી મુઝફ્ફરનગરમાં કિસાન પંચાયત થઈ તે બાદથી થોડા સમીકરણો બદલાયા છે. તો શું પશ્ચિમ યુપી ના ખેડૂતોને, ખાસ તો જ્યાં વિરોધ વધારે છે ખેડૂત આંદોલનનો, કૃષિ કાયદા પરત પણ ખેંચાયા, પણ તેમના માટેની આ જાહેરાતો કે આ કામોથી તે લોકોને સંતોષ થશે? જેમ કે આરએલડી ના જયંત ચૌધરીને ખુલ્લી ઓફર 2-3 વખત અમિત શાહ પણ કરી ચૂક્યા છે,
સંજીવ બાલિયાન પણ કરી ચૂક્યા છે. મતલબ કે ફોકસ તમામ રાજકીય પક્ષનો પશ્ચિમી યુપી છે, ખાસ તો ખેડૂત. રાજનૈતિક પાર્ટી ચૂંટણીની અંદર જે સમીકરણો હોય એ સમીકરણો ઉપર પોતાના નિવેદન કરતી હોય છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી એ ગ્રાસરૂટ લેવલની પાર્ટી છે. અમે લડીએ છીએ એના ઉપર તો 5 વર્ષમાં અમે જે કામ કર્યા એના ઉપર લડીએ છીએ. આજે આ 5 વર્ષમાં અમે શું કામ કર્યા, તો આખા દેશની સૌથી મોટી અર્થવ્યવસ્થા એ ઉત્તર પ્રદેશ ને ભારતીય જનતા પાર્ટીના શાસનકાળમાં બનાવી. 6 લાખથી વધારે નોકરીઓ આપી, 21,000 થી વધારે ગામોને એ ઘરે ઘરે વીજળી પહોંચાડી દીધી, 30,000 ગામોને અમે ઘરે ઘરે નળની અંદર પાણી, પીવાનું પાણી મળે આ વ્યવસ્થા અમે પૂર્ણ કરી. ત્યાં લોકો અનાજ વગર મરતા હતા, કારણ કે અનાજ લોકોના સુધી પહોંચતું નહોતું, સીધું દલાલોના હાથમાં જતું રહેતું હતું. 80,000 રેશનની દુકાને ઈ પોસ નામના સોફ્ટવેરથી અમે જોડી દીધું અને લોકોને આજે જમવાનું મળતું થયું. 64 લાખ જેટલા શૌચાલય અમે ઉભા કર્યા. પ્રયાગરાજની અંદર કુંભ મેળો હોય કે નમામી ગંગે પ્રોજેક્ટ હોય, આના દ્વારા લોકોને પહેલી વખત એવું લાગ્યું કે હા, અમારા માટે પણ, અમારી ભાવના માટે પણ આ સરકારો કંઈક પહેલી વખત કરે છે. માત્ર વોટ બેંકની રાજનીતિ કરનારી પાર્ટીઓ કરતા ભારતીય જનતા પાર્ટી કંઈક અલગ છે. નહીં, એ કામ થઈ રહ્યા છે અમિતભાઈ, હું એમ નથી કહી રહ્યો, પણ એ ગંગા પ્રોજેક્ટ થી લઈને બધી જગ્યાએ નીતિ આયોગ, ખુદ પીએમઓ, તમામ જગ્યાએ પાછી સરકારી પદો ખાલી છે. ચિંતા એ પણ છે ને, અને એના કારણે પણ હમણાં જે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડમાં જે ભથ્થાઓ ખાધા સ્ટુડન્ટ્સે બધાએ, હવે તમે પણ વિદ્યાર્થી આંદોલન કાળમાંથી આવો છો, તમે જાણો છો, અને ભારતીય જનતા પાર્ટી કે જનસંઘ કે તમે જે કંઈ પણ ગણો, એ પાર્ટી વિદ્યાર્થીઓ આંદોલન સાથે એકમાત્ર ઉભેલી પાર્ટી હતી ભૂતકાળમાં, તેમાંથી પાર્ટી બની છે. હવે એની પૂર્ણ બહુમતી સાથે સરકાર છે અને રોજગારીનો પ્રશ્ન ચરમસીમા પર છે, ખેડૂતોનો પ્રશ્ન ચરમસીમા પર છે, તો કઈ રીતે ડીલ કરશો? C2+50 સરકાર આપી શકે એમ નથી. એની સતત નારાજગી માનો છો કે કદાચ આ ઇલેક્શન પહેલા 1 મહિનાના ગાળામાં MSP પર કમિટીનું ગઠન થઈ ગયું હોત તો અત્યારે સ્થિતિ અલગ હોત? ના, કઈ રીતે થયું? જો સમજો, એવું છે, જ્યાં સુધી ખેડૂતોનો સવાલ છે, બરાબર, એને 0% લોન આપવાની આ ભારતીય જનતા પાર્ટી એનું વચન છે. 14 દિવસની અંદર એમને શેરડીના પૈસા મળી જાય અને ન મળે તો એના ઉપર વ્યાજ મળે. નથી મળી રહ્યું ને? નહીં, આ અમારું અત્યારે જે અમે વચનની સાહેબ એક છે, સુગર કેન એક છે, જેનું પાલન નથી થઈ રહ્યું. અમિતભાઈ, તમે તમારી રીતે સાચા છો. 1968 આજે આપણે પીએમ મોદીએ સહારનપુરમાં વાત કરી હતી, 5 વર્ષ બાદ એ જ મેનિફેસ્ટોમાં છે, મતલબ કે નથી મળી રહ્યું. તમારી વાત સાચી, તમે વધુ ચૂકવણી કરી હશે પણ 100% નથી થઈ રહી. આજે આપણે ડિબેટ શું કરીએ છીએ, આજે જે ઘોષણાપત્ર છે એના ઉપર, તો હું જવાબ છે એના ઉપર આપીશ. તો આજના ઘોષણાપત્રમાં અમે શું કીધું છે? અમે કીધું 14 દિવસની અંદર પૈસા મળી જશે. જે નથી મળતા ત્યાં, જે નહોતા મળતા ભૂતકાળમાં, એ કોઈની બી સરકારો નહોતા મળતા, ભારતીય જનતા પાર્ટી એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી પહોંચી છે કે આ વચન કરી શકે. તો 14 દિવસમાં પૈસા, નહીતર એનું વ્યાજ. આજે વ્યાજને મૂળ મુદ્દલ નથી મળી રહી. તમારી વાત સાચી છે, તમે પણ યુપી ફરીને આવ્યા છો. હવે સ્થિતિ એ છે 119 શુગર મિલ છે, જો સમયસર એને ચૂકવણી નથી કરી તો મને એવા મિલના નામ બતાવો કે 4 વર્ષમાં, 4.5 વર્ષમાં કાર્યવાહી થઈ હોય. કેમ કે 2 મહિના પહેલા ગઈ સિઝનના પૈસા બાકી હતા, જ્યારે તમારે શેરડી વાવવાની સિઝન આવી ગઈ. એના ઉપર એવી પ્રાઇવેટ મિલો ઉપર પૂરતી પ્રમાણમાં કાર્યવાહી કરી છે. જેને નથી કેવું, જેને નથી માનવું, એ નહીં માને. ઓકે, બરાબર. અભિમન્યુ કોહાર, એક ક્વિક રિએક્શન. અભિમન્યુ કોહાર, હવે એ તો અમિતભાઈ, નહીં, મેં બીજેપી આંદોલનના ચહેરા છે. અભિમન્યુ કોહાર નહીં, આ સરકાર સાથે ચર્ચામાં પણ હતા. અભિમન્યુ કોહાર સરકાર સાથે ચર્ચામાં પણ હતા. अभिमन्यु कोहार, मतलब गन्ने किसानों का जो मुद्दा है, मतलब अगर 14 दिन में आपने भुगतान नहीं की तो कितनी मिले हैं, चाहे पंजाब हो, हरियाणा हो या यूपी हो, जिसके सामने कार्यवाही की गई हो, खास करके यूपी में सरकार ने किसी मिल पर कार्यवाही की है? नहीं, किसी भी मिल पे कोई कार्रवाई नहीं हुई. अभी ये हरियाणा के किसानों की बात करें तो पिछले 5 सालों से 2017 से हरियाणा के किसानों का लगभग 40 करोड़ रुपया उत्तराखंड की रुड़की की इकबालपुर मिल में फंसा हुआ है और किसानों की कोई सुनवाई नहीं हो रही है. 5 साल हो गए हैं, लगभग 40 करोड़ रुपया उनका फंसा हुआ किसानों का वहां पे. तो ये कोई भी किसी तरह का इन मिलों के ऊपर सरकार का कोई कंट्रोल नहीं है. ये पूरे तरीके से अपने किसानों का शोषण करने का काम कर रही है. सरकार सिर्फ देख के तमाशा, सरकार सिर्फ बैठ के तमाशा. यूपी में क्या स्थिति है अभिमन्यु भाई? यूपी में क्या स्थिति है?
बोलते यूपी गोरखपुर में भी तमाम- एक मिल बंद हुई थी, वो खुल नहीं, गई वापस से, मतलब मैं ये कह रहा पहले हूं- से ज्यादा नहीं, भुगतान देखिए, हुआ है। नहीं, देखिए अभी पिछले साल का जो है वो भुगतान हुआ है, जो अब की बार जो सीजन चल रहा है अब तक उसका किसी भी तरह का कोई भी भुगतान नहीं हुआ है। और पिछले साल का भी अभी बहुत सारा पेंडिंग है अभी ये, चाहे मुजफ्फरनगर में मिल हो, चाहे शामली साइड मिल हो, बागपत में हो, या इस बेल्ट में, पूरी बेल्ट में अभी किसानों को पेमेंट इस वर्ष की बिल्कुल भी शुरू नहीं हुई है। अभी 2-3 दिन पहले 10 तारीख के चुनाव को ध्यान में देखते हुए 2-3 दिन पहले कुछ पेमेंट पिछले साल की जो पेंडिंग थी वो अभी किसानों के खातों में डाली गई है। लेकिन हमारा ये कहना है कि भाई किसान खुद पैसा कहीं से लेके खेती करता है, उसको वहां पे ब्याज देना पड़ता है, उसको वहां पे जहां से किसान पैसा लेता है। तो जब मिल ने किसान का कृषि उत्पाद ले लिया तो वो हाथों हाथ या 14 दिनों के अंदर पेमेंट क्यों नहीं कर रहे हैं, हमें ये समझ में नहीं आ रहा। जब चीनी का रेट लगातार बढ़ता जा रहा है तो चीनी का रेट तो बढ़ रहा है, मिल की कमाई बढ़ रही है, तो किसान की पेमेंट टाइम पे क्यों नहीं होती। और सबसे महत्वपूर्ण बात एक और ये विषय है कि 4-4.5 सालों तक योगी आदित्यनाथ की सरकार ने गन्ने का रेट 1 पैसा भी नहीं बढ़ाया उत्तर प्रदेश के अंदर। 25 रुपए बढ़ाया ना, 25 रुपए एसएपी स्टेट एडवाइस प्राइस बढ़ाया, आते ही 10 रुपए बढ़ाया, वो ठीक है, मांग थी। नहीं। अच्छा, नहीं, 4.5 सालों तक कुछ नहीं बढ़ाया गया। अब आखिर में आके वो उन्होंने चुनाव के समय में बढ़ाया है। जो बिजली है, जो किसानों को बिजली मिलती है, वो उत्तर प्रदेश में पूरे देश के अंदर सबसे महंगी बिजली किसानों को मिलती है। तो इस तरीके से, और सबसे महत्वपूर्ण बात यह है कि भारतीय जनता पार्टी उत्तर प्रदेश के किसानों को, खासकर पश्चिमी उत्तर प्रदेश के किसानों को हिंदू मुसलमान में बांट के अपनी राजनीतिक रोटियां सेकती आई है, आगे भी वो सेकना चाहते हैं। लेकिन अब किसान समझदार हो गया। अब आप देखिए गांव-गांव में कैसे भाजपा के प्रत्याशियों का विरोध हो रहा है, उनको गांव में नहीं घुसने दिया जा रहा है। जो इनके बड़े नेता हैं, संजीव बालियान जैसे नेता हैं, उनको कोई गांव में सुनने नहीं आ रहा है। इनके जो प्रदेश अध्यक्ष की रैली थी एक, उस रैली में टोटल 4 आदमी बैठे थे। और सबसे महत्वपूर्ण, लेकिन संजीव बालियान जब नरेश टिकैत को मिलते हैं तो पूरा पिक्चर बदल जाता है। ओपनली, मतलब ओपनली सपा को, समाजवादी पार्टी को साथ देने की बात आती है, घोषणा करते, बाद में संजीव बालियान जब मिलते हैं बाद में उसके सुर बदल जाते हैं। तो ये भी हो रहा है पर्दे के पीछे। नहीं, ऐसा पर्दे के पीछे कुछ भी नहीं हो रहा है। पर्दे के पीछे तो ये हो रहा है कि बिजनौर में कल माननीय प्रधानमंत्री जी की रैली थी, बिल्कुल धूप निकली हुई थी। बिजनौर तो बिल्कुल हरियाणा के पास लगता है, बहुत अच्छी धूप निकली हुई थी। और बीजेपी वाले कह रहे हैं कि मौसम खराब होने की वजह से प्रधानमंत्री जी की रैली रद्द कर दी गई। मुझे लगता है कि ये बीजेपी का जो समय है, बीजेपी का समय बहुत खराब चल रहा है। और जो इन्होंने अत्याचार किए 7 सालों में, और सबसे महत्वपूर्ण बात, 2000 के आसपास से जो इन्होंने गुजरात के किसानों की आवाज को दबाया है, गुजरात के किसानों पे जो इन्होंने अत्याचार किया है, जो वहां एपीएमसी मंडियों को जो इन्होंने बंटाधार किया है, जो वहां उद्योगीकरण के नाम पे किसानों की जमीन इन्होंने लूटने का काम किया अपने कॉर्पोरेट। यहाँ गुजरात का किसान खुश है, आप आइए इधर। अरे कोई खुश नहीं है, क्या बात कर रहे हैं आप मुझे जवाब दीजिए। आपके साथ हूं मैं। लोहार साहब, चलो कांग्रेस जागी, लोहार साहब, यहाँ का गुजरात का किसान खुश नहीं है, आपकी बात नहीं है। अमित ठाकर वन बाय वन। जी अभिमन्यु भाई थोड़ा यूपी पे आते हैं। अभिमन्यु भाई समय जतो રહેશે। यस नहीं डेकोरम તમે નક્કી ન કરો હેમાંગભાઈ, પ્લીઝ ડોક્ટર હરિ દેસાઈ ઓકે, ડોક્ટર હરિ દેસાઈ ઓકે, હેમાંગભાઈ ડોક્ટર હરિ દેસાઈ તમે તો વાત છે ને ભાજપ કોંગ્રેસ બંને નેતાનું માઇક દાવ પ્લીઝ, બંને નેતાનું માઇક દાવ। ડોક્ટર હરિ દેસાઈ, હું તમારું રિએક્શન બંનેનું લઈશ, ઇક્વલ સમય નહીં, લોહારજીને મને નહીં આપીશ, સમય આપીશ। પણ પહેલા મારી વાત પતી જાય આખી પછી ચર્ચા મારી વાત નંબર આવે પછી આવશે, તમે આખી દલીલ કરશો યાર। પહેલા હેમાંગભાઈ સમય ન મળે તો મારી વાત કરજો પ્લીઝ। નહીં, તમે એમને આપો, ડોક્ટર હરિ દેસાઈ, તમે એમને મોકો આપો। ડોક્ટર હરિ દેસાઈ, જો ગુજરાતની વાત આવી એટલે કોંગ્રેસ પણ ચલો નહીં મારે બોલવું છે, પણ ચલો ભાજપ પણ કે નહીં મારે બોલવું છે। મૂળ વાત છે ને પશ્ચિમી યુપીની છે, એ વાત સમજાઈ ગઈ। હવે ઓન પેપર ગમે આપણે બજેટ પણ ઘટી ગયું, મેં કહ્યું કે સબસિડીની વાત હોય ખાતર પર કે પછી એમએસપી થી ખરીદ માટે પ્રોવિઝન ગયા વર્ષ કરતા ઘટી ગયું। તો આ પરિસ્થિતિમાં માનો છો કે એક વર્ષમાં જે સ્થિતિ બદલાઈ છે, હવે ચાહે પંજાબ હોય, ઉત્તરાખંડ હોય કે પછી યુપી હોય, તમામ જગ્યાએ ખેડૂત અને બેરોજગાર આ મુદ્દા હાવી છે, લોકોમાં પણ હાવી છે અને પોલિટિકલ પાર્ટીમાં પણ હાવી છે કે કંઈક એવું કરવું પડશે જેથી
જે રોષ છે એ ઠારી શકાય, એ વિપક્ષમાં હોય કે સત્તા પક્ષમાં હોય? નહીં, એટલે હું તમને 3 જ મુદ્દાઓની વાત કરી લઉં છું 3 વાક્યોમાં, એટલે મિત્રોને સમય પણ મળે. પહેલી વાત તો એ છે કે યુપી ના માથે છે ને દેવું કેટલું છે? 6.5 લાખ કરોડ. આ છે ને પેલું દેવું કરીને પણ ઘી પીવડાવવાની કે પીવાની વાત છે ભાઈ. એટલે કઈ રીતે આ બધું અમલમાં લાવશે, શું કરશે, એ એક મોટો પ્રશ્ન છે. બીજી વાત છે ભાઈ, એ મારા મિત્રએ જે કહ્યું કે બીએસપી ને દલિત વોટ જશે, આઈ બેગ ટુ ડિફર. કારણ કે મેં જે હમણાં છેલ્લે જે મારી ઇન્ફોર્મેશન છે એમાં બિન જાટવ જે દલિતો છે ત્યાંના, એ લોકો એમ કે છે માયાવતીને અને ચંદ્રશેખરને, એટલે પેલા રાવણને, કે અમે છે ને અહીંયા સત્તા પરિવર્તન માંગીએ છીએ, તમે તો સત્તાને લાભ કરાવો એમ છો. એટલે કે ભારતીય જનતા પાર્ટીને, ધારો કે બીએસપી કે રાવણ છે ને જે કંઈ કરે અથવા એમઆઈએમ જે કરે એને કારણે અલ્ટિમેટલી ફાયદો તો બીજેપીને થવાનો છે. આ બીજી વાત. અને ત્રીજી વાત, આપણે ત્યાં એડીઆર ના રિપોર્ટ વિશે આપણે હંમેશા ચર્ચા કરતા રહ્યા છીએ. 43% મેમ્બર ઓફ પાર્લામેન્ટ ક્રિમિનલ રેકોર્ડ ધરાવે છે. એટલે આવી સ્થિતિ છે આપણી. ઓકે, ચલો, તો દેવું છે તો હેમાંગભાઈ આ બંને પક્ષોને સપાને પણ લાગુ પડે છે આ સ્થિતિમાં કે આટલું બધું દેવું છે, ગુજરાત પર પણ દેવું છે, 3-4 ગણું યુપી પર દેવું છે, છતાં પણ આપણે ફ્રીબીઝ ની વાત કરીએ છીએ હેમાંગભાઈ, ઇન્ક્લુડિંગ યુ, બીજેપી અને સપા. જો યુપીમાં સૌપ્રથમ તો જે ખેડૂત આગેવાને વાત કરી ને, ગુજરાતની પરિસ્થિતિ ને યુપીની પરિસ્થિતિ એક બાબતમાં સરખી છે. દલિતો હેરાન, સવર્ણો પરેશાન, ખેડૂતોને દુઃખમાં નાખી દીધા છે, યુવાનોને મૂર્ખ બનાવ્યા છે, મહિલાઓ મોંઘવારીના ખપ્પરમાં, યુવાનો બેરોજગારીના ચક્કરમાં. ત્યાંય પેપર ફૂટે છે, અહીંયાય પેપર ફૂટે છે, બધે જગ્યાએ પરિસ્થિતિ સેમ છે. અને હમણાં જ મેં એક લીડિંગ ન્યૂઝપેપરમાં વાંચ્યું કે ભાજપના અહીંથી ગયેલા નેતાઓને ત્યાં નીરસ રિસ્પોન્સ મળ્યો ને એટલે પાછા આવી ગયા છે. આ ભાઈએ કીધું એ વસ્તુ બિલકુલ સાચી છે. દિલ્હીની વાતમાં વાંચ્યું છે. હા, બરોબર, દિલ્હીની વાતમાં વાંચ્યું છે. તો આ જે વાત છે હકીકતમાં દિલ્હીની વાત હું તો દર્શક મિત્રોને પણ કહું, ગુજરાત સમાચારમાં જે દિલ્હીની વાત બાજુમાં એક નાનકડું કોલમ આવે છે, ખૂબ જ બહુ માર્મિક રીતે દરેક પક્ષની જે પણ સાચી ખોટી વાત હોય છે એ રજૂ કરવામાં આવે છે અને બહુ સરસ હોય છે. મારે જે વાત કરવી છે કે ત્યાં તો કોઈને ભારતીય જનતા પાર્ટીના માણસોને અથવા એમના કાર્યકર્તાઓને ગામડાઓમાં અંદર આવવા નથી દેતા. ત્યાં તમે જુઓ એમની પરિસ્થિતિ એ છે કે આ મોદી સાહેબને પોતાને આવી સરસ મજાના ખુશનુમા વાતાવરણની અંદર વાતાવરણ ખરાબ છે એમ કરીને રેલીઓ બંધ કરી દેવી પડે છે. અને સામે પ્રિયંકાજીની તમે રોડ શો જુઓ અને અખિલેશનો પણ જુઓ, દરેકનો જુઓ, ત્યાં લોકોનું જે જનતાનું અભિવાદન વાળું તો સારો ગ્રેસ હતો. હું એમ કહું છું કે તમને તમારી થોડી રાજકીય જમીનની ચિંતા પણ છે કે સપાની સીટો આવે કે બીજેપીને પણ નુકસાન થાય એ ચિંતા છે? મતલબ બે એંગલ થી ગેમ રમી રહી છે યુપીમાં. અભિવાદનની વાત છે ને એ જેસ્ટર છે, અને એ જેસ્ટર છે હોવું જોઈએ દરેક રાજકીય પક્ષમાં. જેસ્ટર છે અને આખા દેશના નહીં વિશ્વના નેતાઓએ આ વખાણ્યું છે કે આવું હોવું જોઈએ. બરોબર છે, આંખો કાઢીને આમ ગુસ્સાવાળા મોઢા સાથે તમે આમ એકબીજાની સામે કરો એના બદલે આ સારું છે. તમે જોયું આટલા બધા હજારો કાર્યકર્તાઓ રોડમાં ભેગા હતા છતાં પણ એક પથરો કે એક કાંકરી ચારો નથી થયો. આજ આપણી ભારતીય લોકશાહીની જે એક જાતની ચમક છે ને, આ ચમક ફરીથી બધાને જોવા મળી. મારે વાત એ જ કરવી છે કે આ બાજુના બેલ્ટમાં તમે હિમાચલ પ્રદેશમાં જુઓ તો હિમાચલ પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીના વિસ્તારમાં સાંસદની સીટ આ લોકો હારે છે. ઉત્તરાખંડની અંદર તમે જુઓ, 4 ધામની અંદર ઉત્તરાખંડની અંદર 1.5 વર્ષથી ત્યાંના પૂજારીઓ જે આંદોલન કરતા હતા અને જેવી રીતે ખેડૂત આંદોલન પાછું લેવું પડ્યું એ રીતે એમને આ બોર્ડનું શ્રાઇન બોર્ડ છે એ ઉત્તરાખંડનું પાછું લેવું પડ્યું. એટલે અત્યારે ભારતીય જનતા પાર્ટીની દિશા અને દશા બંને ઉત્તર પ્રદેશની અંદર ખરાબ છે. મતલબ કે તમે રાજકીય જમીન ઉભી કરશો, વર્ષોથી ગુમાવી દીધી છે. અમિત ઠાકર, જો કોંગ્રેસ રાજકીય જમીન ઉભી કરવાનું પ્રિયંકા ગાંધીના ચહેરા પર, કેમ કે લીડિંગ કેમ્પેનર તો એ જ છે યુપીમાં, તમારી સામે શું માનો છો? એકથી વધારે પડકારો છે પોલિટિકલ, ઇન્ક્લુડિંગ પોલિટિકલ પાર્ટીઝ. એવું છે, હા, સપા અને આરએલડી થી ચિંતા વધી છે પશ્ચિમી યુપીમાં. હું તમને કહું કે પહેલા હું અભિમન્યુ લોહાર જયારે બોલતા કોહાર જયારે હું મોકો માંગતો હતો, મુદ્દો શું હતો કે એ જે વાત ફેલાવે ને, જે ખોટી વાત હોય, સત્યથી વેગળી હોય, તો એને તમારે તોડી પાડવી પડે. 6 વર્ષ ભાજપની સરકાર પહેલા જે આગળના 12,500 કરોડ રૂપિયા બાકી હતા જે યોગીજીની સરકારે ચૂકવ્યા. ઓકે, 98% પૈસા એ આ સિઝન પહેલાના ચૂકવાઈ ગયા. સુગર કેન, હા, ગન્ના કિસાનના 98% પૈસા ચૂકવાઈ ગયા છે. આ ઓફિશિયલી સરકારી આંકડો છે. 95,000 કરોડ રૂપિયા
એ ચૂકવાઈ ગયા. ટોટલ આગળનું અને અત્યારનું અને આ સિઝનનું ભેગું થઈ 1,60,000 કરોડ રૂપિયા એ ચૂકવાઈ ગયા છે. પહેલા યોગીજીની સરકાર આવતા પહેલા 20 લાખ હેક્ટરમાં ત્યાં શેરડી વાવાતી હતી, જે અત્યારે 28 લાખ હેક્ટરની અંદર ત્યાં શેરડીને વાવવામાં આવે છે. એટલે શેરડીનું ઉત્પાદન ત્યાં આગળ વધ્યું. કુલ મળીને જે 120 મિલ છે ત્યાં આગળ, 120 મિલની અંદરથી 94 મિલ તો 100% પૈસા પૂરા કરી ચૂકી છે. અચ્છા, બરાબર. હવે સમયસર પૂરા થઈ ગયા, પૂરા થઈ 14 ગયા. દિવસમાં હા, હવે સાંભળો, અમિત ઠાકર પૈસા ચૂકવાયા નહીં, હજી કેટલી પેન્ડિંગ છે એપ્લિકેશન? તમે તમારા આંકડા દૂર છે, કોઈ કોન્ટેસ્ટ નથી કરી પૈસા મળી ગયા. હું કોન્ટેસ્ટ નથી કરતો તમારા આંકડા, અમિત ઠાકર, પણ 2 મિનિટ હવે તમારી ડિબેટમાં પ્રશ્ન પૂરી થવામાં બાકી છે. ઓકે, પ્રશ્ન હું વાત દરેક કરું. સરકાર માટે પ્રશ્ન ખાલી છે. 14 દિવસમાં નથી 26 મળી મિલ, રહ્યા. 26 મિલ માંથી 10 મિલ એવી છે 98%, 100%, બાકીની 10 મિલ છે એ 70% પૈસા પૂરા કરી ચૂકી. ઓકે. હવે ખાલી જે રાહુલ બજાજની એક મિલ છે ને એની ઉપર 1000 જે કહેવાય ને, રાહુલ બજાજની નથી, એ બજાજ ફેમિલીની પણ એમાં પાર્ટનર નથી. હા, એટલે એટલે માહિતી મારી તો એ જ પણ કે મોટા છે. ભાગની એટલે એટલે લાગે private એટલે અને છે. હવે ઓકે, પ્રાઇવેટ અને સરકારી, પણ મેક્સિમમ પ્રાઇવેટ. પ્રાઇવેટ છે ને. છેલ્લી વાતમાં હું જે 1 મિનિટ બાકી હશે એમાં અમે 212 વચન પૂરા કર્યા. અચ્છા, લવ જેહાદ જે ત્યાં જરૂરી છે એ કાયદો અમે લાવવા જઈ રહ્યા છે. લવ જેહાદના આધારે કોઈ પણ દુઃસ્વપ્ન મગજમાં લાવશે ને તો અમે 10 વર્ષની સજાની જોગવાઈ કરવા જઈ રહ્યા છે. ઓકે. એન્ટી ટેરરિસ્ટ કમાન્ડો એ અમે ત્યાં 5 સેન્ટર અમે ઉભા કરવા જઈ રહ્યા છે. ઓકે, ઓકે, 5 એ જેટલા બધું ચાલી રહ્યું છે. વિશ્વસ્તરીય એ સપામાં કન્વેન્શન સેન્ટર અમે ઉભા કરવા જઈ અમિત રહ્યા છે. ઠાકરે બધું જ મેનિફેસ્ટોમાં 10 ચાલી લાખ રહ્યું છે. યુવાનો માટે Yes, yes. રોજગાર આપવા એ જઈ બધું જ રહ્યા. મેનિફેસ્ટોમાં નીચે ચાલી રહ્યું છે. કોંગ્રેસે શું આપ્યું, જાહેરાત કરી, સપાએ શું આપ્યું, ભાજપે શું આપ્યું. સમયનો અભાવ છે પણ વચનોનો અભાવ નથી. હવે આ વચનોમાંથી કેટલા પૂરા થયા જે વાત કરી અમિતભાઈ, હું આંકડા કોન્ટેસ્ટ નથી કરતો, પરંતુ 14 દિવસમાં આજે પણ કેટલી મૂલ ચૂકવે છે પૈસા, અને 14 દિવસ બાદ જો ઉપરનું જાય તો જે વ્યાજ લાગે છે, વ્યાજ તો છોડો, મુદલ તો ચૂકવી દો, એ પ્રશ્ન છે. દરેક સરકાર માટે એ પ્રશ્ન રહ્યો છે. અને પશ્ચિમ યુપી પડકાર પણ છે ભારતીય જનતા પાર્ટી માટે, અને જ્યાં વિપક્ષ માટે છે તો વિપક્ષ માટે પણ તમામ જે પશ્ચિમી યુપીમાં બને એટલા પ્રયાસો કરી રહ્યા છે કે ખેડૂતોના વોટ તેમના તરફ ડાયવર્ટ થાય. એટલા માટે ચૂંટણી ઢંઢેરામાં થોડાક ખેડૂતો માટેની જાહેરાતો થોડીક વધારે ઉપસીને આવે છે, અને એ નક્કી પણ થઈ ગયું. તો 10 તારીખે પશ્ચિમ યુપીથી શ્રી ગણેશ થઈ રહ્યા છે, અને તેના પર જ નિર્ભર છે કે પહેલો રાઉન્ડ કઈ રીતે નીકળે છે, જે યુપીના રિઝલ્ટ માટે ઘણો બધો જરૂરી છે અલગ અલગ તબક્કા માટે. તો તમામ રાજકીય પક્ષો લાગેલા છે, ગરમી છે, ચરબી છે, પણ નીકળશે શું મેન્ડેટ, પ્રજા કઈ તરફ જશે એ પ્રજા પર છોડીએ, કેમ કે ઇન્ટેલેક્ચ્યુઅલ, પોલિટિકલ ઇન્ટેલેક્ચ્યુઅલ બિહાર કે યુપી હોય તેની જનતા દેશની અન્ય જનતા કરતા ઘણી ઉપર છે. આભાર અમિતભાઈ. પ્રશાંતભાઈ, ફરીથી તમે ના આવી એડવાન્સમાં જ આગાહી કરી દીધી હતી, પ્રવક્તાઓ સહિત તમામે સાચી પાડી. અભિમન્યુ કોહાર, તેમનો પણ આભાર. ડોક્ટર હરિદેસાઈ, આભાર. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.